તો કેમ છો? કાકાની મુલાકાત લેવા આવ્યા છો. કાકા તો અત્યારે બૂમ પડાવવાના શાકભાજીમાં. બંકો એકલો વેચેરો જો ઢગલા કરીને વેચેરો. બૂમ પડાવવાના બૂમ કાયદેસર. કાકા જમાથી એકલા તો કોઈ નથી. મને જેમ એકલા લાગેરા ના હોય એમ તમારે ઢગલા કરીને પડ્યા છે. કોઈ ગ્રાહક જેમ કોઈ આવતું નહીં. કાકા જો ચોળીના બોળીના ઢગલા કરીને બેઠો કાકો. માણસ ગ્રાહક ને સમજાવે રો કાકો. કાકા માને ખરું તમારું ગ્રાહક? ગ્રાહક માને ખરું એમ? શું કહો? ગામમાં હેડતું નહીં. તારી કીધા તમારા મેળા આવી છે. પેલું તમારે બહેનું પકડાવું છે કેમ કાકા? હે કાકા હવે તરીનો કિલો નહીં હાલવા બરા? શું કહો? હા ટોપી તો સીધી પહેરો. ટોપી તો કાકા ખબર છે. ટોપી પહેરાવો ઘણી તમે કાકા. એ હમણાં વિડીયો બનેરો. હમણાં વિડીયો પોતા બન છે હડિયાવાળા. ઓ તે તમારે પૂરું કરવા છે ને આવવું પડે અહીંયા. તમારું પૂરું કરો તો ઘણું છે. એટલે કોઈ ગ્રાહક નહીં આવતો. પોતા બાદ ઋષિ બળ્યા તમારા ઉપર. ઋષિ બળ્યા બોલતા શીખો. ના હોય કેમ આટલા મોટા ઢગલા કરીને બેઠા કાકા? હે એટલે વેચાશે ખરું? કાકા તમે એમ થઈને બેઠા હુઈ જવું છે કેમ? કે મરસા કે ટમેટા કેવું લાવવાનું ખરી? હે ના હોય ધંધો કરો છો તમે? શેનો? શાકભાજી. એટલે મેં કીધું પાપડી કેવું વેચતા હોય કદાચ. પાપડી કેવું કદાચ વેચતા હોય. ધંધો કરતા આવ્યા તો ભાઈ. પટોલ પટોલ નહીં પટેલ. મારો ઓળશો આ કાકો. કાકો માર ખાવાનો છો હો પોદાભાઈ. હા પટેલ ચૌધરી છે. ચૌધરી. હા વાહ ભાઈ વાહ. ઓળશા ઓળશા. લેતા પેકેટ